કેમ જોયું ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગમાં. તો ફાઇનલી આપણા 400 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે. 402 હતા જોયું આજની ખબર ને સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને સવારમાં 7 વાગે એટલે હમણાં 7 વાગે છે. 7 વાગે એકદમ રેડી થઈ ગયેલા છે આપણે. અને ફિલહાલ તો જમશે સવારમાં વહેલા ગમે કારણ કે વરસાદ પડેલો થોડો અને સાંભળી જમશે ગમે ખાતે લેવા. ફિલહાલ તો આપણા તરબાકડમ પતી જશે અને જે આખો બ્લોગ એ ચાલુ રહે અને થોડીક ઉતાવળ કારણ કે વાદળ છે, વરસાદ આવવાની સંભાવના છે. વરસાદ આવે એ પેલા આપણે ખાતર નાખી દે. ફિલહાલ તો ગાડી લઈને જઈએ ગમે. હાલ તો અડધી ઠેલી થઈ જશે ને ખાતર લેવા 2 ઠેલા મેં લઈ આવેલા ને બીજા 1 ઠેલા લાવવાનો હતો તે ભાઈ અહીંયા કોતડા મેં લઈને આવશે કારણ કે એને જવાનું હતું સાહેબ દૂધ લેવા. ફિલહાલ તો વરસાદનો માહોલ ખતરનાક વાળો લાગે છે અને ખાતર બધા નાખવાનું સાજે ને મારે રહેવા દો ને મારા તરફ આવો તો ટોકો થાય ને. તો હરકો ખાવા નહીં દેતા. હમણાં સુધીનો ફોન આવેલો કે કીધું ખાતર લેવા જવાનું છે ફટાફટ ગમે જેવું તેવું ખાઈ લીધું છે અને બહાર જાય છે. આપણી ગાડી આ સાઈડે પડી છે જે શાક સાઈડે જેવું ખાતર લેવા કારણ કે બીજા ખેતરોમાં નાખવાનું છે અને ખાતર બિલકુલ છે ને 3 ઠેલા હતા આ ખેતર લઈ આવશે અને હજુ બીજા 3 ખેતર બાકી છે. તો હવે ફટાફટ જઈએ આપણે ગમે તો 80 રૂપિયા જેવું પણ ખાતર લેવા. અને વરસાદનો વાદળ બરાબર છે આજે સવારનો અને સિટી બરાબર ફોર્મે છે કામ કરાવવા અમે અને આપણો બરાબર ફોર્મે છે સવારમાં કાના ઉઠીને કામ કરવા માટે. આવા રસ્તા ઉપર આપણે હમણાં 2 ઠેલા મેળીને આવ્યા બહાર. તો ફિલહાલ રસ્તે લાગી જશે અને મસ્ત માહોલ થઈ ગયેલો છે ચોમાસાનો એકદમ હરિયાળી અને વાણે બધે જાય વધારે વવાયેલી છે. બસ પીલે વાલી ખાતર નાહ્યા આવેલા ને ખાતર ઉતારવા નહીં રહ્યા કારણ કે ખાતર નાખવાનું મળતું હતું એટલે ઠેલા છે પિકઅપ ને આપણે ઉતારેલા છે વાડીએ અને ખાતર નાખવાનું પૂરું થઈ જશે. ઠેલા પણ ખતમ થઈ જશે અને થોડાક 2 તાજા બાકી છે ત્યાં આવી જઈએ છે બીજા ખેતર તમે ઠેલા લેતા હોય એટલે અમારે અમને આવી જાય ખેતર. તો ફાઇનલી બીજા તો કે આપણો આવા ડેન્જરવાળા રસ્તે 2 ગુઈનો અને હરખું એક તે બિહાવાની એટલે આ જો એક તૂટી પડી છે ને એકને નાખ્યો છે આવી જશે ફરીથી એક વાર લેવા અને સ્પેશિયલ તમને આ ગુઈન પડે ને એ બતાવવા સારું બ્લોગ સ્ટાર્ટ કરવા લીધે. હાથમાં બગડેલા છે ખાતરવાળા કંઈ દેખાતું નહીં. હા તે મોબાઈલ બગાડેલો છે બ્લોગ બનાવવા સારું તો એના માટે એક લાઈક કરી દેજો. તો આપણે આવી ગયેલા છે બીજા ખેતરમાં ખાતર નાખવા અને ટાઈમની વાત કરીએ તો લગભગ 11 વાગવાની તૈયારી થશે
ને ઘડે વડે કેમેરાને આગળ આંગળે આવી જાય છે, કારણ કે મેન હાથ છે તો આપણો ખાતર નાખે છે, ખાતર નાખવાનું. અને આવી ગયેલા છે આપણા શેઠો. તમારા શેઠ કામ કરે છે તો કમેન્ટ કરજો. ધીમો રહીને ખોલવાનો, જબરજસ્ત નહીં કરવાનો. મારો કે એવું કોઈ નાલ દીધેલે તેને મન ના फिलहाल तो तमने पवन संभळातो है बहु खतरनाक वाला, कारण के पवन ज एवो करे छे कपा जो हमरे वागे तैन बपोरे नहावेला 12:30 वागे थोड़ू ऊपर जो से अर्धा ठेला जो, कारण के सोटा बहु भयंकर वाला आवेला એટલે અને 3 વાગે એવું કરે જઈએ છે એમ તો 3 વાગે हमरे लगभग 2:30 वागे के एवा કંઈક સોટા આવી જલા હે ये चाहनो केला चाहनो कही दो पेला चाह दिखाई गई नहीं हाँ सोटा आयो है जाला हम मत देखाई पहाड़ गाड़ी बनने पीने से मोबाइल मारो पीने से हम ब्लॉग बना है कि तो पवन ला संभळाता है बरुड़ 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 मायक नहीं એટલે એવું લા પડેલી માયક સંભળાવેલા તું આંટીસ હું કેલા चल चल फिलहाल ये पासा वाड़ी कभी कारण के से नहीं हो कहीं नहीं ચાલ્યો ખીટે રહેવાનો છે. પડ અમે ફોટો ના હાડે હા हम मांगे कैसे लेन खेल लेता हूँ मस्त चलाते लो पेला पग मक्का आदू चढ़े तो फिलहाल पासा निकल जैसे वाड़े थे अन्य थोड़ा थोड़ा झपका जतो रहे से भरा तो आज एक नो हमारे पास से मम्मी भाई बते वाड़े दे तो मोबाइल में माथा बाजी से खाली निवादार पड़े से અને આવો મારે કોમ બગાડે છે થોડા થોડા નાહકુડા કરાવે છે. बाधा नहीं तो फिलहाल खातर थी गयु से सबसे मैं बीजानी वाड़ी खातर कई टेंशन ले हाथ में से एक बीजी रहे थोड़ा खातर कराने से कारण के लेवा આપણે ખાતર કાઢ્યા પીને આપણે જશું ગામમાં.